શહેરમાં ફાઇનાન્સ કંપનીઓના નામે ઉઘાડી લૂંટ અને દાદાગીરી કરતા રિકવરી એજન્ટો સામે એ ડિવિઝન પોલીસે લાલ આંખ કરી છે. રાળપુર વિસ્તારમાં રિકવરી એજન્ટનો ત્રાસ અને ધાકધમકીને કારણે એક વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ મુખ્ય સૂત્રધાર સહિત 2 શખ્સોની ધરપકડ કરી ધોમધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મળતી માહિતી મુજબ ભરૂચના રાળપુર પર રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવા નામના શખ્સો દ્વારા વાહન ચાલકોને અધવચ્ચે રોકી ડરાવી ધમકાવીને બળજબરીપૂર્વક વાહનો કબજે કરવામાં આવતા હતા. આ ટોળકીની દાદાગીરીનો ભોગ 43 વર્ષીય ઉર્વિશ મોદી બન્યા હતા. રિકવરી એજન્ટો દ્વારા અપાયેલ માનસિક ત્રાસ અને દબાણને કારણે ઉર્વિશભાઈને સ્થળ પર જ હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો, જેમાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે એજન્ટોની સતત ધમકીઓ અને માનસિક આઘાતને કારણે જ આ હોનારત સર્જાઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા ભરૂચ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. પકડાયેલા બંને આરોપીઓ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. શનિવારે બપોરના સમયે જ્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ હતા ત્યારે પોલીસે આ બંને ગુનેગારોને રાળપુર વિસ્તારમાં લઈ જઈ ધોમધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી આરોપીઓ કેવી રીતે આતંક મચાવ્યો હતો તેની કડીઓ મેળવી હતી. રિકવરી એજન્ટોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે અપનાવેલ આ દેશી અંદાજને લોકોએ આવકાર્યો હતો. આ કિસ્સો બહાર આવતા જ અન્ય પીડિતો પણ હિંમત ભેગી કરી પોલીસ પાસે પહોંચ્યા છે. શહેજાન શોએબ ખલીફા નામના અન્ય એક યુવાને પણ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શહેજાને આક્ષેપ કર્યો છે કે આ ટોળકીએ તેની સાથે પણ ગેરવર્તન કરી વાહન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેના આધારે પોલીસે વધુ એક ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે. ભરૂચમાં લાંબા સમયથી ખાનગી ફાઇનાન્સ કંપનીના એજન્ટો સામાન્ય જનતાને હેરાન કરતા હોવાની બૂમો ઉઠી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી અન્ય રિકવરી એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. એ ડિવિઝન પોલીસ સ્પષ્ટ સંકેત આપે છે કે રિકવરીના નામે કાયદો હાથમાં લેનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. अस्सलामुअलैकुम, મારું નામ ખલીફા મોહમ્મદ શેજાન મોહમ્મદ શોએબ ખલીફા છે. મેં મદીના હોટલથી અહીં 5 બત્તી તરફ આવતો હતો. રૂકતા આપણે કોન્વેન્ટ સ્કૂલથી એક ભાઈ એટીએમ લઈને મારા પીછો કરતો હતો. અહીં 5 બત્તી સર્કલ આગળ મારી ગાડી આગળ ઓવરટેક કર્યું. ઓવરટેક કરીને મારી ચાવી કાઢી લીધી ને નામ બતાવ્યું કે યોગેશ બાલેરાવ ને મને એવું કીધું કે તારી ગાડીના લોન બાકી છે, તારે આ ગાડી છોડાવી હોય તો તારે મને 27,000 રૂપિયા જગ્યા પર આપવા પડશે. મેં કીધું કે સાહેબ આ ગાડી મારી ભાઈબંધની છે. તો કે ના ભાઈ આ ગાડી તારી બાકી છે, 27,000 તું મને આપશે તો જ ગાડી તારી જવા દઈશ. મેં મારા કઝિનને બોલાવીને 27,000 એને આપ્યા ને પછી મારી પાસે ગાડીની ચાવી લઈને ગાડીની ચાવી આપીને પછી જતો રહ્યો. એને કોઈ બીજી કોઈ ઓળખાણ આપી હતી? એ યોગેશ બાલેરાવ કે બેંકનો કઈ માણસ છે એવું કહેતો હતો. ના કોઈ એવું કઈ આપ્યું ના કે મેં કઈ સીઝર છું ભાઈ તારી ગાડી ઉચકાઈ જાય ને પછી કબજામાં કરી લઈશ.